ભુજના ભીડનાકા વિસ્તારમાં અચાનક જ ગટર ઉભરાતા લોકો હેરાન, તંત્રએ જવાબ ન આપ્યો, જેના કારણે અબોલ જીવોને મુશ્કેલી। ભુજના ભીડ વિસ્તારમાં આજરોજ અચાનક જ એક ગટર ચેમ્બર ઉભરાઈ હતી, જેનાથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકાને જાણ કરાઈ હતી, પણ તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન અપાયું નથી, જેના લીધે નીકળેલા આ ગટરનું પાણી આ વિસ્તારમાં ગાયોને જ્યાં ચારો અપાય છે ત્યાંના નાલામાં પહોંચ્યું હતું, જેથી આ અબોલ જાનવરોને આવા ગંદા પાણીમાં ચારો ખાવો પડ્યો હતો, જેથી સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે રોષ ઠાલવ્યો, તેમજ લોકો દ્વારા પણ આ ગાયોને ચારો બીજી જગ્યાએ આપવાની વ્યવસ્થા કરાય, જેથી અબોલ જાનવરોને રાહત મળી શકે। આજે સવારના ભીડનાકા કનેથી ગટરની ચેમ્બરો ધીરે ધીરે ઉભરાવા લાગી। એક ચેમ્બર ગેટથી ઉભરાણી, બીજી રેલવે સ્ટેશન રોડ ઉપરથી ઉભરાણી। તો અમે સામાન્ય રીતે જે ગટરનું કામ કરતા હોય તેવા જિમ્મેદારને જાણ કરી, તો ગટરોનું પાણીનું પ્રમાણ બહુ વધતા મેં પોતે પ્રમુખશ્રીને મેસેજ કર્યા, કારોબારી ચેરમેનને મેસેજ કર્યા, ડ્રેનેજના ચેરમેનને મેસેજ કર્યા, સીઓ સાહેબને મેસેજ કર્યા, તેમ છતાં પણ આ લોકો કે મેસેજ ન કરો, અમને ફોનથી કહો। ભાઈ ફોનથી આવી પરિસ્થિતિ છે તો ફક્ત 2 જ માણસો ગટરની લાઈનો સાફ કરવા માટે મોકલ્યા। હાલાકે આ એક માનવ સર્જિત આયોજનબંધ ગટરોને વહાવવામાં આવી રહી છે। આ લોકો પોતે ગાંધીનગર અમૃત યોજનાનું અમૃત પીવા ગયા છે અને આ વિસ્તારની પ્રજાને, આ પશુઓને આપ જોઈ શકો છો કે માંડ વરસાદની રીતે આ જમીન સુકાઈ હતી, બિચારી ગાયો ચારો ખાઈ રહી હતી, પણ હમણાં તમે જોઈ શકો છો કે ગાય ચારો ખાઈ છે કે નથી શકતી। આ લોકોએ હમણાં જ કારોબારી મેં ઠરાવ કર્યો છે કે આ ગાયોને અને ઘાસચારા માર્કેટને આ લોકો ત્યાં રેલવે સ્ટેશનની બાજુમાં જે નગરપાલિકાની વાડી છે ત્યાં લઈ જવું। પણ તમે વિચારી લો કે જ્યાં અવારનવાર કતલખાના થાય ત્યાં જ આ લોકો તે વાડીને લઈ આ ગાયોને ઘાસચારા માર્કેટ લઈ જાય, શું વ્યાજબીસર છે? આ બધા કારણો પાછળ આ એક ષડયંત્ર છે અને અમને ભય છે કે આવતા સમયમાં આ લોકોના કાંઈ ઈરાદા બહુ ખતરનાક લાગી રહ્યા છે અને આ લોકો વિધાનસભાને અનુસંધાનમાં જ આવા કૃત્ય કરી રહ્યા છે, જે બહુ ખેદજનક અને વખોડવા લાયક છે।